દક્ષિણ ગુજરાતમાં વાહન ચોરીનો તરખાટ મચાવનાર ઝડપાયો 4 બાઇક અને 3 રિક્ષા સાથે રીઢા ગુનેગાર સોએબ બોબડાને એલસીબીએ દબોચ્યો 7 ગુનાનો ભેદ ઉકેલાયો। દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાહન ચોરી કરી પોલીસને દોડતી કરનાર રીઢા આરોપી સોએબ ઉર્ફે સોએબ બોબડાને સુરત જિલ્લા એલસીબી અને પેરોલ પોલીસ સ્કોડે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં આરોપી પાસેથી ચોરીની 3 રિક્ષા અને 4 મોટરસાયકલ મળી કુલ 7 વાહનો રિકવર કરવામાં આવ્યા છે। આ સફળતા સાથે વાહન ચોરીના કુલ 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ કડિયાની સૂચના અને એલસીબી પીઆઈ આરબી ભટોળ તથા પેરોલ પોલીસ સ્કોડના પીઆઈ એનજી પાંચાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો કાર્યરત હતી। આ દરમિયાન એએસઆઈ રાજદીપ મનસુખભાઈ, નાગજી કરશનભાઈ, ભરતસિંહ જોરુભા અને સ્મિત કુમારને સંયુક્ત બાતમી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી સોએબ ઉર્ફે સોએબ બોબડો રહે બારડોલી ચોરીના વાહનો વેચવા માટે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર આવનાર છે। ધરપકડ અને મુદ્દા માલ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી સોએબને 4 મોટરસાયકલ અને 1 રિક્ષા સાથે ઝડપી પાડ્યો હતો। તેની કડક પૂછપરછ દરમિયાન કામરેજ વિસ્તારમાં છુપાવેલી અન્ય રિક્ષાઓ પણ મળી આવી હતી। પોલીસ તપાસ મુજબ આરોપીએ પાલોદ, સુરત ગ્રામ્ય, નવસારી ટાઉન, બિલીમોરા, વલસાડ અને પાલેજ પોલીસ સ્ટેશનની હદમાંથી વાહનોની ચોરી કરી હતી। આ તમામ ગુનાઓ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) મુજબ નોંધાયેલા છે। 2,95,460 નો મુદ્દામાલ જપ્ત, 3 બજાજ ઓટો રિક્ષા, 4 હીરો કંપનીની મોટરસાયકલ સીડી ડિલક્સ અને સ્પ્લેન્ડર પ્લસ, 1 મોબાઈલ ફોન અને રોકડ રકમ। આરોપીનો ગુનાહિત ઇતિહાસ, પકડાયેલ આરોપી સોએબ બોબડો રીઢો ગુનેગાર છે। તેની વિરુદ્ધ અગાઉ બારડોલી, ઓલપાડ, કીમ, કામરેજ, ચીખલી, ભરૂચ, કરજણ, કોસંબા અને કડોદરા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના 22 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।